ખૂબ આનંદ પરમાત્માને પ્રાર્થના કે આવી જ શક્તિ અમારા આ પગમાં આપે, જેથી કરી અમારા પગ થાકે નહીં. જો પગ થાકી જાય તો ગોપી જેવી ભક્તિ આપણાથી ન થાય. ભગવાનને કહેવાનું, પ્રાર્થના કરવાની, અને કદાચ મીઠો ઠપકો આપવો પડે ને તો મીઠો ઠપકો પણ આપવો. પરમાત્મા ભક્ત ભગવાનને ઠપકો આપી શકે. જ્યારે એક દિવસ રામને મધ્યરાત્રિના સમયે વિચાર આવે છે કે આ કેવી અજબ ઘટના બની ગઈ. આ કેવી અજબ ઘટના બની ગઈ કે મારા નામથી પથ્થર તરતા થયા. મારું નામ લખી લે અને પથ્થર તરે, આ શું? ભગવાન આવો વિચાર કરી અને મધરાત્રિએ ચાલ્યા. સમુદ્રને કિનારે જાય છે. આ બાજુ હનુમાનજીને વિચાર આવે, કારણ કે દુશ્મનની જમીન ઉપર ભગવાન રામને એકલા કેવી રીતે મેળવા. સતત હનુમાનજી મહારાજ ભગવાનની રક્ષા કરવા માટે જાગે છે. અને આ દ્રશ્ય હનુમાનજીએ જોયું કે આ મધરાત્રિએ ભગવાન રામ કઈ બાજુ, પણ ભગવાનને પૂછાય તો નહીં. એટલે વિચાર કર્યો કે એની પાછળ પાછળ હું જાઉં. ભગવાન કઈ બાજુ જાય છે? આગળ રામ અને પાછળ હનુમાનજી. રામચંદ્ર પરમાત્મા દરિયાને કિનારે આવ્યા અને આજુબાજુ જોયું કે કોઈ જોતું તો નથી ને મને. અને આ બાજુ હનુમાનજી એક મોટું ઝાડવું હતું, એની પાછળ ઊભા રહી સંતાય અને જોવે છે કે રામ આ કઈ લીલા કરે છે, પરમાત્મા આ કઈ લીલા કરે છે. રામે આજુબાજુ જોઈ અને ખાતરી કરી કે મને કોઈ જોતું નથી. એવો વિચાર કરી એક મોટો અવળો પથ્થર લીધો અને આ જોવા માટે કે પથ્થર કઈ રીતે તરે. એ પથ્થરને દરિયામાં મૂક્યો અને એ પથ્થર સીધો તળિયે જઈને ડૂબી ગયો. રામ વિચાર કરવા કે મારું નામ લખી અને પથ્થર તરતા થયા. હું પોતે જ રામ, અને હું જ જો પથ્થર મૂકું અને એ તળે નહીં અને સીધું તળિયે જઈને બેસે, આ કઈ લીલા. આ દ્રશ્ય જોયું હનુમાનજી મહારાજે. એટલે હનુમાનજી મહારાજે રામ પાસે જઈ બે હાથ જોડી પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ તમે કઈ લીલા કરો છો? શું છે આ બધું? આ શું કરી રહ્યા છો? આ મધરાત્રિએ આ દુશ્મનની જમીન ઉપર અમને તમારી ચિંતા થાય છે. ત્યારે રામચંદ્ર ભગવાને એક શરમાતા કહ્યું કે રામ લખેલું કાકરો પથ્થર તરે અને હું રામ પોતે અને આ કાકરો લઈ અને દરિયામાં મૂકું પાણીમાં તો તરતો નથી. આ લીલા જોવા માટે, આ રહસ્ય જોવા માટે. ત્યારે ભગવાનને મીઠો ઠપકો કોણ આપે? કે ભક્ત આપી શકે. અરે પ્રભુ, આ શું તમે જ જો તારનારા બની અને દરિયામાં ધક્કો દઈ દો, પછી આ જગતમાં અમને કોણ તારશે? તમે જ તો અમારા તારણહાર છો, અને તમે જો તમે આ દરિયામાં એમનેમ તરતા મૂકી દો અને અમારો આ ભવસાગર તમે પાર ન કરાવો તો પછી અમારે કોનો આશરો લેવો? ત્યારે રામચંદ્ર પરમાત્માએ આ ભક્તોને મહાન બનાવવા માટે, ભક્તોનો મહિમા વધારવા માટેની આ લીલા કરી કે ભક્ત જો મારું નામ લખીને ઈ દરિયામાં પથ્થર મૂકે અને ઈ તરે, ઈ કામ હું ન કરી શકું, ઈ મારા ભક્ત કરી શકે. આ લીલા રામની. મારા કરતા, પ્રભુ કરતા
મારા ભક્તો, ભગવાનના ભક્તો મહાન છે. ભક્ત કરે એ ભગવાન ન કરી શકે. આવી લીલા પરમાત્માઓની ભક્તોનું મહત્વ વધારવા માટે આપણે ગુરુ ધારણ કરીએ. એટલે ગુરુ ધારણ કરવામાં પણ આપણે સમજવું પડે. એમને જેને તેને ગુરુ નો ધારણ કરી લેવાય. એની ભક્તિ, એમનું જ્ઞાન, એમના રહેવાની રેણી કેણી આ બધું જોવું પડે, પછી ગુરુ ધારણ કરાય. નહીં તો ગુરુ 3 પ્રકારના છે. એક ગુરુ ડુબાડે, બીજા ગુરુ પોતે તરે પણ સામેવાળાને ડુબાડે, અને ત્રીજા ગુરુ છે જે ખરેખર આ જગતની અંદર ગુરુનો મહિમા વધારે એવા ગુરુ પોતે તરે અને તેના સાથે એમના શિષ્યોને પણ તારે. પથ્થરની હારે પથ્થર બાંધો અને પાણીમાં મૂકો એટલે બે ડૂબી જાય. એટલે પોતે તો ડૂબે પણ એમની સાથે ચાલનારા પણ ડૂબે. આવા ગુરુ ધારણ ન કરવા. બીજા ગુરુ કોઈ પણ ઝાડવાનું પાંદડું લઈ લ્યો, પાણી ઉપર મૂકો તરે, એની ઉપર કાકરી મૂકો એટલે પાંદડું આડું થઈ જાય, ઊંધું થઈ જાય, પાણું ડૂબી જાય, પોતે તરે. એટલે પાંદડા જેવા ગુરુ પણ ન કરવા. અને ત્રીજા ગુરુ નાવડી હોડકી એવા ગુરુ કરવા. પોતે તો સામે કાંઠે પાર જાય પણ તેની સાથે બેસનાર પણ પાર ઉતરે. આવા ગુરુ કરવા. ભગવાને અવતારો ધારણ કર્યા આ પૃથ્વી ઉપર. તેની કથા સતપુરાણી મહારાજ 88,000 ઋષિઓને કહે છે. પરમાત્માએ પ્રથમ જન્મ સનત કુમારો તરીકે ધારણ કર્યો છે. બીજો અવતાર વરાહ, જે વરાહ અવતાર ધારણ કરી આ પૃથ્વીની રક્ષણ કરી છે. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ આ બે ભાઈઓ. એમાંથી હિરણ્યાક્ષ જે રાક્ષસ આ પૃથ્વીને લઈ અને સમુદ્રમાં તળિયે લઈને બેઠો છે. પૃથ્વીની રક્ષા કરવા માટે બધા દેવતાઓએ, ઋષિ મુનિઓએ પરમાત્માની પ્રાર્થના કરી કે પૃથ્વીનું રક્ષણ કરો. ત્યારે પરમાત્માએ વિષ્ણુ ભગવાને વરાહ રૂપ ધારણ કરી અને પોતાના 2 દાંતમાં પૃથ્વીને પાતાળમાંથી લઈ અને અધર તળતી રાખી વરાહ અવતાર ધારણ કર્યો અને પૃથ્વીની રક્ષા કરી. પછી ભગવાને નારદ અવતાર ધારણ કર્યો. જે નારદ મુનિ આ સમાજને સંત સમાગમનો મહિમા સમજાવ્યો. પછી ભગવાન નર અને નારાયણ રૂપે જન્મને ધારણ કર્યો. ત્યાર પછી ભગવાન કપિલદેવ તરીકે જન્મને ધારણ કર્યા. આગળ કથા આવશે કપિલ જન્મની. કપિલ મુનિ પરમાત્મા જે પોતાની માતા દેવહૂતિને જ્ઞાન આપી અને પોતાના ગુરુનું મહિમા વધાર્યો. ત્યાર પછી દત્તાત્રેય ભગવાન જેને 24 ગુરુ ધારણ કર્યા. શ્વાન કૂતરાને પણ ગુરુ ધારણ કર્યા છે દત્તાત્રેય ભગવાને. માછલી જે પાણીમાં જીવે અને તેમાં જ મૃત્યુ પામે તેને પણ ગુરુ ધારણ કર્યા છે. ગણિકા એને પણ ગુરુ ધારણ કર્યા છે દત્તાત્રેય મુનિએ. એક મનુષ્ય ગણિકાના પ્રેમમાં ગળાડૂબ, અને એટલો ગળાડૂબ થઈ ગયો, એટલો મોહિત થઈ ગયો, એને સારા નશાનું ભાન ન રહ્યું. પછી સમય જતા
એ યુવાને એ ગણિકાને કહ્યું કે તું મારી સાથે લગ્ન સંપન્ન કર, તું મારી જીવન અર્ધાંગની બન. ત્યારે ગણિકાએ કહ્યું કે મને કોઈ વાંધો નથી, પણ મારી એક શરત છે. શું શરત? તારી દરેક શરત હું પૂરી કરીશ. ત્યારે ગણિકાએ કહ્યું કે જોજે, વિચાર કરીને વચન આપજે, પાછો ન પડતો. તે કે વચન આપું છું, તું જે કહીશ એ પરીક્ષા હું તને આપીશ, અને વચન આપું છું કે તું કે એ મજ હું કરીશ. ત્યારે ગણિકાએ કહ્યું કે તું ઘરે જા અને તારી માતાના હૃદયનું કાજુ લ્યાવ અને મને અર્પણ કર, એટલે હું તારી સાથે લગ્ન સંપન્ન કરું. આ મૂર્ખ માનવી, પ્રેમાંધ માનવી સાયંકાળે ઘરે જાય છે. એની માતા ગરમ ગરમ રસોઈ બનાવી અને તૈયાર રાખે છે. પોતાના પુત્રને આવતા જોઈ અને રાજી થતી થતી કહે છે, આવ બેટા, તારા માટે તને ભાવતી રસોઈ મેં આજે બનાવી રાખી છે. તું હાથ પગ ધોઈ લે, હું તને જમાડું, પ્રેમથી જમાડું, ભાવથી જમાડું. મારા પિતા ડોક્ટર યશવંતરાય ભટ્ટ મને કહેતા, હોટલમાં જમવું અને ઘરે જમવું ઘણો તફાવત છે. કારણ કે નાનપણ હોય એટલે આપણને બહુ તો ખ્યાલ ન હોય, એટલે આપણને બારે જમવાનું ને એવું બધું મોહ હોય. ત્યારે મને સમજાવતા, નાનો પાડતા, નથી જવું, હોટલનું ન જમાય, એ આમ બનાવે, ચોખ્ખાઈ ન હોય, એવું નહીં. પણ મને એ રીતે સમજાવતા કે હોટલમાં જમવું અને ઘરમાં જમવું એમાં ઘણો તફાવત છે. હોટલમાં તમે જમવા જાઓ એટલે ત્યાં માત્ર હાથ પીરસે, ત્યાં માત્ર હાથ પીરસે. તમને કોઈ વ્યક્તિ તમને પીરસવા આવે એટલે હાથથી પીરસે. અને ઘરે તમે જમો એટલે હાથ અને હૈયું બે પીરસે. આ હોટલ અને ઘરે જમવાનો મહિમા. કારણ કે માતા પોતાના ભાવથી, પ્રેમથી પોતાના પુત્રને ભાવતી રસોઈ બનાવે. મારા દીકરાને આ ભાવશે, આ બનાવવું એટલે એને ગમશે, ઈ પેટ ભરીને જમી શકશે, આવો ભાવ હોય. ઘરે જમવામાં ભાવ અને પ્રેમ અને હાથ હૈયું આ પીરસે છે. આટલો ફેર. એટલે આ પુત્ર ઘરે આવ્યો, માતાએ કીધું કે તું હાથ પગ ધોઈ લે, તારા માટે સરસ મજાની તને ભાવતી રસોઈ આજે મેં બનાવી છે, હું તને પીરસું અને તું જમી લે. પુત્રને મગજમાં એક જ વસ્તુ, મારે મારા જેની સાથે હું પ્રેમથી બંધાયેલો છું, લાગણીથી જોડાયેલો છું, તેમની સાથે મારે લગ્ન સંપન્ન કરવા છે. મારે આજે મારી માતાનું કાળજું લેવું છે. હું એટલા માટે ઘરે આવ્યો છું. આ બાજુ જમે છે, જમીને બધા સૂતા આરામ કરે છે. માતા પણ દીકરો જમી અને આનંદ પામી અને આરામ કરે છે. મધરાત્રિનો સમય, માતા ગસગસાટ સૂવે છે. આ બાજુ આને નીંદર નથી આવતી દીકરાને. મધરાતે જાગી અને જોયું કે માતા સૂતા છે, કોઈ ખ્યાલ નથી. એટલે કટાર લીધી હાથમાં. કટાર લઈ અને ધીમે ધીમે પગલે, અવાજ ન આવે એવા પગલે પોતાની માતા પાસે જઈ અને એને કોઈ પણ વિચાર કર્યા વગર માતાના હૃદયમાં કટાર ખોસી દીધી. માતાનું કાજુ લઈ, એમાંથી કાજુ કાઢી અને પોતાના જેની સાથે તેને લગ્ન સંપન્ન કરવાનું સપનું હતું તેને આ કાજુ દેવા માટે જાય છે. એમાં દાદરો અને દાદરા રાત્રિના સમયે ઉતરવામાં એક પગથિયું ચૂકી ગયો, ઠેસ લાગી એટલે પડ્યો અને કાજુ એના હાથમાંથી પડી ગયું. એ કાજામાંથી ત્યારે અવાજ આવેલ કે દીકરા તને લાગ્યું તો નથી ને? આ માનો પ્રેમ. આ અવાજ પણ, આ શબ્દો પણ આ પ્રેમાંધ માનવીને ન સંભળાણો અને પાછું કાજુ હાથમાં લઈ અને પોતે પોતાની ગણિકાને, પોતાની પ્રેમિકાને આપવા માટે જાય છે. અને હાથમાં કાજુ રાખીને કીધું કે આલે તારું કાજુ, મારી માતાનું કાજુ તારે જોતું તું ને, હવે તો તું મારી સાથે લગ્ન સંપન્ન કરીશ.
ત્યારે ઈ ગણિકા આ પ્રેમાંધ યુવાનને ગુરુ જ્ઞાન આપે છે. આજે ગુરુ બની છે આ ગણિકા, ઈ યુવાનની ગુરુ બની છે. શું કીધું? અરે મૂર્ખ જાજા ગોજારા, તું તારી માનો ન થયો, મારો શું થાય છે? માતાએ જેને 9 મહિના પોતાની કુખમાં રાખીને જન્મ આપી અને પોતાના દૂધ પાઈ અને તને મોટો કર્યો, સંસ્કાર આપ્યા અને તને ભાવથી ભોજન બનાવી અને તારી રાત દિવસ ચિંતા કરનાર તારી માતાનો ન થયો, તું મારો શું થાય છે? ત્યારે ઓનાને અફસોસ થયો કે ભૂલ કરી મેં આજે મેં ખોટું કર્મ કરી લીધું, મોટું પાપ કરી લીધું, મારી જનેતાને મેં મારી નાખી. પણ સમય એવો ગયો, પાછો સમય આવે નહીં. જે રીતે મુખમાંથી શબ્દ એકવાર નીકળી ગયા પછી પાછા ન આવે. બાણમાંથી તીર નીકળી ગયું પાછું ન આવે. માટે માતાની ભક્તિ મોટી ભક્તિ છે. માતા જેવી આ પૃથ્વી ઉપર કોઈ ઉત્તમ શિક્ષક નથી. માટે માતાની બને એટલી સેવા કરવી. પરમાત્માએ પણ પોતાના માતાના વચન ખાતર 14 વર્ષ વનમાં વિતાવ્યા. પરમાત્માએ પણ આ માતૃભક્તિ. માતાને ખૂબ પ્રેમ કરવો. જેટલો પ્રેમ તમે માતાને આપશો ને એટલો પ્રેમ પરમાત્મા તમને આપશે. કારણ કે માતાને અને ભગવાનને બેયને જે ભક્તિ પ્રિય છે એના કારણે પરમાત્મા આપણો થઈ જાય છે. મીઠા મધુને મીઠા મેહુલાર લોલ, મીઠી છે મોરી માત જો જનની નિજોડ સખી નહીં જડે.
જો જનની નિજોડ સખી નહીં જડે લો ધીરે જનની જોડ સખી નહીં જડે લો એ જીરે જનની નિજોડ સખી નહીં જડે લો हेलो भाई वनराज सिंह ने विनंती कि आवेल महानुभावों मान सम्मान लेवानी बात थी तो जे कई नामनी यादी होय ते अहीं मारा सुधी पहोंचाडशो। એક કામ કરો ને, આ બાજુ આવતો રહ્યો ને યાર, અહીંયા ઓલા મહેમાન આવશે ને તો બીજું લઈ લ્યો ને 100। मोटा वागुदड़ गाम में मां भगवती आई आशापुरानी कृपाथी अने ग्रामजनोनी एकताथी भागवत सप्ताह ज्ञान यज्ञनु सरस मजानु आयोजन करवामां आव्युं। गाम समस्त आवुं सरस आयोजन छे त्यारे जे काई मानवता मेहमानो पधार्या होय पछी ए बहार गामना होय सगा संबंधीओमांथी होय भाणेजरो दीकरीओमांथी सासरिया पक्षमांथी होय के वागुदड़ना ज रहता बहार गाम रहता होय महानुभावोनो अहीं वागुदड़ गाम वती वागुदड़ ग्राम पंचायत वती अने आपणा व्यासपीठ उपर बिराजता आपणा मां भगवती आई आशापुराना जे पुजारी छे राजेश भाई भट्ट बारगामथी पधारेल महानुभावोनु राम नामनो पटो नहीं पण एक माळा कहीशे एमना डोकमां पहेरावी अने एमनुं सन्मान करवा मागे छे एने आवकारवा मागे छे। तो जे जेना नाम लઉં ते दरेक महानुभाव जल्दीथी અહીં स्टेज पर पधारे एवी नम्र विनंती। हितेन्द्र सिंह रणजीत सिंह जे अमदावादथी पधार्या छे जल्दीथी आप અહીં पधारशो। हितेन्द्र सिंह रणजीत सिंह पछी गढ़वी वाछड़ा दादाना पुजारी कानाभाई ने पण नम्र विनंती खजूरी थी कानाभाई અહીં पधारशे। जितेन्द्र भाई सेठ अमदावाद थी आवेल छे एमने पण मारी नम्र विनंती जल्दी थी અહીં पधारशो जेथी करी आपणे जाजो समय नहीं लई अने भागवत सप्ताहनो आपणे जाजो लाभ मळे एवो प्रयत्न करशुं। रामदेव सिंह अजीत सिंह जे अमदावाद थी पधारेल छे मोटा वागुदड़ रामदेव सिंह अजीत सिंह ने पण नम्र विनंती कि आप पण यहाँ पधारो। वीरभद्र सिंह नटुबा अमदावाद थी पधारेल छे वीरभद्र सिंह ने पण नम्र विनंती અહીં पधारशो। दरेक महानुभावने एक वखत जोरदार ताळीओथी વધાવી લ્યો जोरदार ताळीओथी। आपणा गामनी अंदर आवुं सरस आयोजन होय अने बहार गाम रहता घणा बधा किलोमीटर उपर रहवा छतां पण पोतानी भावना दर्शाववा अने जे कांई यथाशक्ति सहयोग आपवा पधार्या छे ते बदल हूँ वागुदड़ गाम वती चंद्रसिंह जाडेजा आपने पण आवकारूं छुं अने आपने धन्यवाद पाठवुं छुं। पछी किरतसिंह कनुभा भावनगरथी आवेल छे किरतसिंह कनुभा भावनगरथी पधारेल छे एमने पण मारी नम्र विनंती। जटुभा कांजीभी बापू बुदेलथी पधारेल छे जे वागुदड़ना छे जटुभा बापूने पण नम्र विनंती जटु काका અહીં પધારશો हाजर होय तो। अने जसुभा बापू जे हजाम चोराथी पधार्या छे जसुभा बापूने नम्र विनंती कि बापू અહીં स्टेज पर पधारशो। अने भरतसिंह आडाडोडाथी आवेल छे भरतसिंहने पण मारी नम्र विनंती कि અહીં पधारशो। दरेक महानुभावोने जे काई सगा संबंधीओ बहनों दीकरीओ भाणेजरो मोसाळ पक्षमांथी सासरिया पक्षमांथी पधार्या छो तेने हूँ वागुदड़ गाम वती अने वागुदड़ ग्राम पंचायत वती भागवत भगवान थकी आपने शब्दोथी आवकारूं छुं आपनो हृदयपूर्वक आभार मानु छुं।
કે અમારા આ ભાગીરથ કાર્યને અંદર આપણે હાજરી આપી, આ કાર્યને વિશેષતા આપવા માટે જે આપણે હાજરી આપી તે બદલ ખરેખર આપ ધન્યવાદને પાત્ર છો. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતસિંહ બાપુ, જસુભા બાપુ, ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ વધાર્યા. પહેલું તો ભાગવત ભગવાનની કૃપા કે કેવી સરસ એકતાથી કેવું સરસ આયોજન થયું. સંગીતની સરવાણી સાથે જે આપણા ભટજી છે પોતાની વાણીની સરસ મજાની સરવાણી સૌને સંભળાવી રહ્યા છે અને ખરેખર મજા આવી છે. અને દરેકને મારી ફરીથી એક વખત નમ્ર વિનંતી, રોજ રોજ કહેવાનું પણ છતાં આ તમારું છે કે મારું છે નથી, આપણું છે એવું સમજી જ્યાં જ્યાં કામમાં તમને દેખાતું હોય કે મારી અહીં જરૂર પડે છે, મારી અહીં જરૂર, કોઈ પણ પૂછ્યા વગર, ભાગવાજનું પણ મગજમાં રાખ્યા વગર દરેક વ્યક્તિ સહયોગ આપજો. આવો લાભ વારા ઘડીએ નહીં મળે જીવનમાં. આવા કાર્યમાં ભાગ લેવાનો લાભ ભાગ્યે જ મળે છે. તો થોડોક કામનો તન મન ધન 3 પ્રકારે સેવા થાય, એમાંથી કોઈ પણ પ્રકારની સેવા લઈ આપણા જીવનને ધન્ય બનાવવાનો આપણે સૌ પ્રયત્ન કરશું. બસ મારી વાણીને વિરામ આપો. ધન્યવાદ. જય માતાજી, જય ગુરુદેવ. આવેલા મહેમાનોનું સ્વાગત. થોડુંક નટુભા થોડુંક આપો. આગળ કથા નો પ્રસંગ લઈ જે અવતારોની કથા પરમાત્માએ જન્મને ધારણ કરેલા. દત્તાત્રેય જન્મ પછી ભગવાન યજ્ઞ નારાયણનો જન્મ ધારણ કર્યો. આ પૃથ્વી ઉપર 144 પ્રકારના યજ્ઞો છે. અલગ અલગ યજ્ઞો દ્વારા આપણે પરમાત્માઓને, ભગવાનને ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી આહુતિ અર્પણ કરીએ છીએ. યજ્ઞ નારાયણ ભગવાન થકી આપણે દરેક દેવતાઓને જમાડીએ છીએ. ઘણાને પ્રશ્ન થાય કે આપણે જવ અને તલ સ્વાહા શબ્દ બોલી અને આહુતિ આપીએ તો શું તે ભગવાન સુધી પહોંચતા હશે? આવા અનેક પ્રશ્નો મનમાં ઉદ્ભવે. હા, પહોંચે, જરૂર પહોંચે. કેવી રીતે પહોંચે એ તમને કહું. આપણી પાસે અત્યારે ડિજિટલ યુગમાં મોબાઈલ આવી ગયા છે. મોબાઈલમાં આપણે નંબર ડાયલ કરીએ, જે વ્યક્તિના નંબર આપણે ડાયલ કરીએ, મારે જ ફોન કરવો હોય અને હું ફોન લગાડું અને ધવલભાઈને ફોન લગાડું, ધવલભાઈની મોબાઈલમાં જ રિંગ વાગે, બીજા કોઈના મોબાઈલમાં રિંગ ન વાગે. ત્યાં જઈને જ રિંગ વાગે કે તમને રાજેશભાઈ યાદ કરે છે, તમે તેમની સાથે વાત કરો, મોબાઈલ એમ કી આપણને. તો જે નંબર ડાયલ કરવાથી એ જ વ્યક્તિનો સંપર્ક થાય, એ જ રીતે આપણે જે દેવનું નામ લઈ, સ્મરણ કરી, મંત્ર બોલી અને આહુતિ આપી, એ દેવ પાસે જ પહોંચે છે. આપણું શાસ્ત્ર અગાઉથી આવે. આ બધું મોબાઈલ તો હમણાં આવ્યા. સેટેલાઇટ, જેને આપણે નામ આપી દીધું ઇંગ્લિશમાં, સેટેલાઇટ દ્વારા આપણે એકબીજાના સંપર્કમાં આવીએ. પણ ઋષિ મુનો તો પોતાના આંખ બંધ કરી અને દેવતાઓ સાથે હૃદય મિલાવીને વાત કરી લેતા. ત્યારે સેટેલાઇટનો યુગ નહોતો, અને છતાં પણ પરમાત્મા સુધી આપણા ઋષિ મુનિઓ પહોંચી જતા અને પોતાની જે કંઈ
દુઃખની વાત હોય એ ઋષિમુનિઓ દેવતાઓને કહેતા કે અમારા યજ્ઞના કાર્યની રક્ષા કરવા માટે હે પરમાત્મા, હે દેવતાઓ, તમે પધારો. આપણે સૂર્યનારાયણને સવારે અર્ઘ્ય આપીએ જાગીને ત્રાંબાના લોટામાં. શા માટે? ઈ ગરમી નો આપે એટલા માટે કે ઠંડો થઈ જાય એટલા માટે? ના, એટલા માટે નહીં. પણ આપણે એને અર્ઘ્ય એટલા માટે આપીએ છીએ કે આપણા 108 પેઢી આપણે નથી જોઈ, 2 થી 3 થી 4 પેઢી જોઈ હોય. આપણે 108 પેઢી જોઈ કોઈ? ઈ પેઢીમાં જે આપણા વડવાઓ જન્મને ધારણ કર્યો અને મૃત્યુ પામ્યા, કઈ રીતે મૃત્યુ પામ્યા ખબર છે? કોઈને એટેક આવ્યો, કોઈને બીમારી, કોઈ આ દેશમાં અથવા વિદેશમાં મૃત્યુ પામ્યા, કોઈના શરીરમાં ખોડખાપણ હતી અને મૃત્યુ પામ્યા, કોઈ આપઘાત કર્યા, કોઈ ઝેરી જનાવર કરડવાથી મૃત્યુ પામ્યા, કોઈ જળમાં ડૂબીને મૃત્યુ પામ્યા. કોઈને ખબર નથી, પણ ખબર કોને છે? સૂર્યનારાયણ દેવતાને. આદિ અનાદિથી પ્રજ્વલિત આ સૂર્યનારાયણ દેવતા આપણી 108 પેઢી જોયેલી છે. એટલે આપણે સવારે જાગી અને ત્રાંબાના કળશમાં પાણી લઈ અને સૂર્યનારાયણ દેવતાને પ્રાર્થના કરીએ છીએ કે હે પરમાત્મા, હે સૂર્યનારાયણ દેવતા, તમે અમારી 108 પેઢીમાં જે કોઈ અમારા પિતૃ નારાયણ દેવતા અમારી પાસે સૂક્ષ્મથી સૂક્ષ્મ અપેક્ષા રાખતા હોય એને આ જલ દ્વારા અમે એને અંજલિ આપીએ છીએ. આપણે પ્રાર્થના કરીએ છીએ સૂર્યનારાયણ દેવતાને. ઈ પ્રાર્થના સૂર્યનારાયણ દેવતા આપણા પિતૃઓને આપે છે કે તમારા સંતાનો તમને યાદ કરે છે, તમારા સંતાનો તમને અભિમંત્રિત કરેલું જળ અર્પણ કરે છે, અંજલિ અર્પણ કરે છે, તેનો તમે સ્વીકાર કરો. અને એ પિતૃ દેવતાઓ સ્વીકાર કરીને આપણને આશીર્વાદ આપે છે અને આપણું જીવન સુખમય પસાર થાય છે. યજ્ઞનારાયણ દેવતાએ મનુષ્યને પોતે જન્મને ધારણ કરી અને દેવતાઓને નજીક લઈ આવ્યા. ત્યાર પછી જન્મને ધારણ કર્યો ભગવાને ઋષભદેવ, અને ઋષભદેવે જૈન ધર્મને સ્થાપિત કર્યો. પ્રથમ તીર્થાંકર કહેવાયા ઋષભદેવ જૈન ધર્મમાં. પછી અનેક તીર્થાંકર આ ધર્મમાં થયા. ત્યાર પછી પૃથુ મહારાજ નો જન્મને ધારણ કર્યો. ત્યાર પછી મત્સ્ય અવતાર જન્મને ધારણ કર્યો. જ્યારે પ્રલય થવાનો હતો ત્યારે મત્સ્ય અવતાર ધારણ કરી અને આ પૃથ્વી અને આપણા સંસારની રક્ષા કરી. પછી કુર્મા અવતાર ધારણ કર્યો કાચબા સ્વરૂપે, જેના ઉપર પૃથ્વીને ધારણ કરી અને ચલિત ન થાય એટલા માટે પોતે ભગવાને જન્મને ધારણ કરી અને પૃથ્વીને સ્થિર રાખી. ત્યાર પછી ધન્વંતરી સ્વરૂપે જન્મને ધારણ કર્યો. દેશી ઓસડિયા આપણે જેને કહીએ છીએ ઘરમાં હોય, આ દેશી ઓસડિયા એટલે ધન્વંતરી મહારાજ આયુર્વેદ. ત્યાર પછી મોહિની અવતાર ધારણ કર્યો. પછી ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો. એક સ્તંભમાંથી ભગવાન અવતરણ કરે છે, કથા આવશે આગળ. ત્યાર પછી ભગવાન વામન સ્વરૂપ, નાના બાળ સ્વરૂપ બલિરાજાને ત્યાં 3 પગલા પૃથ્વીની કથા આવશે માગી અને સર્વસ્વ લઈ લીધું અને તેને પાતાળનું રાજ્ય સોંપી દીધું. આ પણ કથા આવશે. ત્યાર પછી પરશુરામ ભગવાને જન્મનો ધારણ કર્યો. ત્યાર પછી વેદ નારાયણ વેદ વ્યાસજીએ જેમને 18,000 પુરાણનું લખાણ કરી અને આપણને સતમાર્ગે વાળવા માટે તેમને આ પૃથ્વી ઉપર આપણને ધર્મના માર્ગ બતાવ્યા. ત્યાર પછી શ્રી રામચંદ્ર પરમાત્મા પિતૃભક્તિ પણ શીખવાડી અને માતૃભક્તિ પણ શીખવાડી.
ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ તરીકે જન્મને ધારણ કર્યા, જે આપણા બધાના હૃદયના રાજા કહેવાય, દ્વારકાધીશ. બાળ મુકુંદ આપણને જેટલો પ્રિય એટલા કોઈ પણ દેવ પ્રિય નથી, કારણ કે બાળ મુકુંદ લોક ચાહના એટલી બધી મેળવેલી છે. કૃષ્ણચંદ્ર પરમાત્મા જન્મથી જ લીલાઓ કરી, જન્મ થતા જ લીલા ચાલુ. આ લીલા આપણને ખૂબ પ્રિય છે. ત્યાર પછી બુદ્ધ તરીકે જન્મને ધારણ કર્યો. આ બધા અવતારો આ જગતનું કલ્યાણ કરવા માટે લીધેલા છે. એક દિવસ નારદજી ફરતા ફરતા વ્યાસજી પાસે પધારે છે અને વ્યાસજીને બે હાથ જોડી વંદન કરી કહે છે કે હે વ્યાસજી, તમારા મુખમાં આ તેજ કેમ હળવું થઈ ગયું, ઝાખું થઈ ગયું? તમારા મુખમાં અશાંતિ લાગે છે, કોઈ ચિંતા છે? ત્યારે વેદવ્યાસજી કહે છે કે હે નારદજી, મેં અનેક ગ્રંથો લખ્યા, 18 પુરાણ લખ્યા, એના ઉપનિષદ લખ્યા, અનેક શાસ્ત્રો લખ્યા, છતાં પણ મારા મનમાં શાંતિની અનુભૂતિ નથી થતી. કશું ખૂટે છે એવું લાગે છે. કંઈક એવું લાગે છે કે આ પૃથ્વી પર જે મારે અવતાર ધારણ કરી અને આ સમાજનું કલ્યાણ કરવા માટે મેં જન્મને ધારણ કર્યો છે, એ હજી પરિપૂર્ણ નથી થયો એવું મારા મનમાં લાગે છે. મારે કંઈક બાકી રહી ગયું છે. શું બાકી રહી ગયું છે મને ખ્યાલ નથી આવતો. એટલા માટે મારા હૃદયમાં અજંપો છે. આ અજંપો દૂર કરવાનો ઉપાય તમારી પાસે હો તો મને આપો. મારા મનને શાંતિ મળે એવું કરવો. આનું કોઈ નિરાકરણ હોય તો મને આપો. ત્યારે નારદજીએ કહ્યું કે હું તમને મારા પોતાના જ આગલા જન્મની કથા કહું છું. હું આગલા જન્મમાં દાસીપુત્ર તરીકે જન્મને ધારણ કરેલો. હું મારા માતાની સેવા કરતો. સવારે તેમના માટે જે પૂજા સામગ્રી લઈ આવી આપતો, પુષ્પ લઈ આવી આપતો, અને મારી માતાની પૂજા અધૂરી ન રહે એવી હું ભક્તિ કરતો મારી માતાની. સાધુ સંતોની સેવા કરતો. અમારે ત્યાં કોઈ પણ આગંતુક આવે, મહેમાન આવે, સંતો આવે, મહંતો આવે, તેમની હું સેવા કરતો. આ સેવાની ભક્તિ મને નારદ જન્મ તરીકે મળી. સેવા કરવી ઉત્તમ ભક્તિ છે. સેવા ભક્તિ પણ ઉત્તમ છે. સંતોની સેવા કરવી, બ્રાહ્મણોની સેવા કરવી, મહંતોની સેવા કરવી, આ ઉત્તમ ભક્તિ છે. નવધા ભક્તિમાંથી સેવા ભક્તિ એક છે. ત્યારે સંતોએ મને આ સેવાથી રાજી થઈ મને મંત્ર દીક્ષા આપેલી. એ મંત્ર મેં અજંપા જાપ જપી અને મારા આત્માનું મેં કલ્યાણ કરેલું. આ મંત્ર હું તમને કહું છું, જે મંત્ર દીક્ષા મને સંતોએ આપેલી તે. ઓમ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ
મહામંત્ર દીક્ષા લઈ અને મેં અજંપા જાપ કર્યા. આ જાપનો ફળ સ્વરૂપે મને આ નારદ અવતારની પ્રાપ્તિ થઈ. તમે પણ 18 પુરાણ લખ્યા, એના ઉપનિષદ લખ્યા, અનેક શાસ્ત્રો લખ્યા, પણ હું તમને કહું છું કે તમે ભગવાનના ગીત લખો, ભગવાનના જીવનની લીલા લખો. હું તમને ચતુશ્લોકી ભાગવત આપું. આ ચતુશ્લોકી ભાગવત નું તમે વિસ્તાર કરો. નારદજી વ્યાસજીને ચતુશ્લોકી ભાગવત અર્પણ કરે છે. આદો દેવકી દેવક ભજનના ગોપી ગૃહે વર્ધના માયા પૂતન જીવતા હરણમ ગોવર્ધનો ધારણમ કંસચ્છેદન કૌરવાદિહનના કુંતી સુતા પાલના એતદ ભાગવતં પુરાણ કથિતં શ્રી કૃષ્ણ લીલામૃતં શ્રી કૃષ્ણ લીલામૃતં. ચતુશ્લોકી ભાગવત નારદજીએ વ્યાસજીને આપ્યું અને વ્યાસજીએ તેમનો વિસ્તાર કરી અને ભાગવતનું નિર્માણ કર્યું. ભાગવતનું નિર્માણ કર્યા પછી તેમના હૃદયને શાંતિની પ્રાપ્તિ થઈ, હૃદયમાં આનંદ થયો. તેમના ભાગવતની રચનામાં પ્રથમ મંગલાચરણની શરૂઆત કરી. તેમાં 12 સ્કંધ લખ્યા, 347 અધ્યાય લખ્યા. તેમાં 18,000 શ્લોક છે ભાગવતજીમાં. બાર સ્કંદમાંથી 10મો સ્કંદ ભગવાનનું હૃદય છે. 10મા સ્કંદની કથા શ્રવણ કરવાથી પરમાત્માના હૃદયમાં આપણને સ્થાન પ્રાપ્ત થાય છે. આ રીતે વ્યાસજીએ ભાગવતની રચના કરી. કિયાંબોય ખંડ વાસુદેવ જગત
પધાર